ત્યારે માણસ દુઃખી થઈ જાય. શું કામ થયા? એણે પહેલાં એવી ઈચ્છા રાખી એટલે. મારો કહેવાનો એ છે કે કોઈ દિવસ આવી અપેક્ષાઓ આશાઓ ઘરમાં પણ ન રાખવી. તે ઘરના મન પૂછીને જ બધું કરવા જોઈએ. આવી પણ ઈચ્છા રાખવી નહીં. ક્યારેક કોકે ન પૂછ્યું ને ત્યારે આપણને દુઃખ લાગે, અને એ દુઃખ એટલે હદ સુધી પહોંચે કે ઘણી વાર તો આખું ઘર વેર વિખેર થઈ જાય. માટે આશા તો એક ભગવાન પાસે રાખવી, અપેક્ષાઓ તો એક ઠાકોરજી પાસે રાખવી. સંકલ્પ રાખો કે હે ભગવાન, અત્યારે મને કોઈ બોલાવે કે ન બોલાવે, પણ એ ભગવાન જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તું મને બોલાવવા જરૂર આવજે. આ લોક તો સ્વાર્થી છે, ભગવાન તું તો સ્વાર્થી નથી ને. આવી ઈચ્છા ભગવાન સાથે રાખવી.